નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે ધોરણ 5 વિષય છે પર્યાવરણ આસપાસ, તેનો પાઠ 13. પાઠનું નામ છે પહાડી રહેઠાણ. તેની સ્વઅધ્યયન પોથી જે આ વર્ષે નવી આવેલી છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ. પરંતુ તે પહેલાં જે મિત્રો અમારી ચેનલમાં નવા છે, જેમણે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, તે અમારી ચેનલ જરૂર સબસ્ક્રાઇબ કરે, વિડીયો લાઇક કરે, શેર કરે અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરે, જેથી અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે. મિત્રો, આ દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં વિશ્વગુરુ સ્ટાન્ડર્ડ 1 થી 12 ગુજરાતી સર્ચ કરી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી શકશો. તદ્દન ફ્રી એપ્લિકેશન છે. કોઈપણ પ્રકારનો ચાર્જ તમારે એપ્લિકેશન વાપરવાનો આપવાનો નથી. આ ઉપરાંત જે મિત્રો અગાઉથી એપ્લિકેશન વાપરે છે તેણે એપ્લિકેશનનું વર્ઝન અપડેટ કરી દેવા વિનંતી છે. અપડેટેડ વર્ઝનની અંદર ઘણા બધા નવા ફીચર્સ તમને મળી રહેશે. શરૂઆતની સ્ક્રીન આવી જોવા મળશે. તેમાં સ્વઅધ્યયન પોથી પર ક્લિક કરી ધોરણ પસંદ કરી વિષય પર્યાવરણ પર ક્લિક કરતા વિડીયોના ઓપ્શન પરથી તમે વિડીયો જોઈ શકશો અને PDFના ઓપ્શન પરથી તમે PDF સ્વરૂપે સોલ્યુશન મેળવી શકશો. ખૂબ જ સારી એપ છે, એકવાર જરૂર ડાઉનલોડ કરીને જોજો. ચાલો સોલ્યુશન શરૂ કરીએ છીએ. તેમાંનો પહેલો પ્રશ્ન છે વિકલ્પ પસંદ કરી તેનો ક્રમ બાજુના ચોરસ ખાનામાં લખવાનો છે. પહેલું છે રેબો નજીક ઘેટા અને બકરાને રાખવાની જગ્યાને ચાંગપા જાતિના લોકો શું કહે છે? ઓપ્શન સી લેખા. બીજું છે શ્રીનગરમાં જોવા મળતી હાઉસબોટ તમે કયા સરોવરમાં જોઈ શકશો? ઓપ્શન બી દાલ સરોવર. ત્રીજું છે રેબો શું છે? ઓપ્શન ડી તંબુ જેવું ઘર છે. અને ચોથું છે શ્રીનગરમાં જૂના ઘરમાં ખાસ પ્રકારની બારીઓ હોય છે, તે દિવાલોની બહાર નીકળે છે, તેને શું કહેવાય છે? ઓપ્શન એ ડબ. મિત્રો, આ એક અમારી વ્યક્તિગત ચેનલ છે અને વ્યક્તિગત ચેનલની અંદર તમે જોઈ રહ્યા છો આ સોલ્યુશન. તે સોલ્યુશનના જવાબો અમારા વ્યક્તિગત વિચારોને આધીન આપવામાં આવી રહ્યા છે. સ્વઅધ્યયન પોથીનું સોલ્યુશન તમારે જાતે લખવાનો પ્રયત્ન કરવાનો છે. ના સમજાય તો જ મારા વિડીયોનો સહારો લેવાનો છે. પાંચમું છે દુનિયાનું પ્રસિદ્ધ ઊન કયું છે? ઓપ્શન બી પશ્મિના. ખાલી જગ્યા પૂરવાની છે. પહેલી ખાલી જગ્યામાં ઘેટા બકરા, બીજી ખાલી જગ્યામાં 250, ત્રીજી ખાલી જગ્યામાં સિકારા, ચોથી ખાલી જગ્યામાં ખતમબંડ, પાંચમી ખાલી જગ્યાના ઉનાળા અને છઠ્ઠી ખાલી જગ્યામાં યાક આવશે. વિધાન ખરા છો કે ખોટા? પહેલું, ચાંગપા જાતિના લોકો બકરીના સુવાળા વાળમાંથી પશ્મિના નામની મુલાયમ અને કિંમતી શાલ બનાવે છે. ખરું છે. બીજું છે લેહ એ સૂકો અને સપાટ વિસ્તાર ધરાવતું ગરમ રણ છે. ખોટું. પર્વતોમાં રહેતી ચાંગપા જાતિના લગભગ 500 લોકો જ રહે છે. ખોટું આવશે. ચોથું છે લેખાની દિવાલો ઈંટોની બનેલી હોય છે. ખોટું. અને ચાંગથાંગના પથરાળ મેદાનો દરિયાની સપાટીથી આશરે 5000 મીટર ઊંચાઈએ આવેલા છે. આ વિધાન ખરું છે. ખોટો શબ્દ ચેકી નાખો. પહેલાની અંદર ગધેડા ચેકી દેવાનું છે, બીજામાં શ્રીલંકા, ત્રીજામાં મેદાની, ચોથામાં આવજો, પાંચમામાં અમદાવાદ અને છઠ્ઠામાં બેકરી. જોડકા જોડો ઘર, તેની સામે જવાબ આપેલા છે. શેમાંથી બને? તો ઈગલું છે તે ઓપ્શન બી બરફમાંથી બને છે. ભૂંગો ઓપ્શન સી ઘાસમાંથી, તંબુ ઓપ્શન એ કાપડમાંથી, ઝૂંપડી ઓપ્શન ઈ માટી છાણ ઘાસમાંથી અને મકાન ઓપ્શન ડી ઈંટ રેતી અને સિમેન્ટમાંથી. પ્રશ્ન 6. પ્રશ્નના જવાબ આપો. પહેલો પ્રશ્ન છે ઠંડા રણ લેહ વિશેના તમારા વિચારો જણાવો. તો લેહ એ ઊંચો, સૂકો અને સપાટ વિસ્તાર છે, જેને ઠંડુ રણ કહેવાય છે. લદ્દાખમાં ખૂબ જ ઓછો વરસાદ પડે છે. અહીં ઊંચા બરફથી છવાયેલા પર્વતો અને ઠંડા સપાટ મેદાનો છે. લેહમાં સુંદર સફેદ ઘેરોવાળી ગલીઓ છે. બીજો પ્રશ્ન છે બાકરવાલ અને ચાંગપા જાતિના લોકોમાં રહેલી ભિન્નતા જણાવો. શું અલગ પડે છે તે? તો મુખ્યત્વે જમ્મુ કાશ્મીરના વિસ્તારમાં જ રહે છે. ઘેટા બકરા પાળે છે. ઉનાળામાં ઊંચી પહાડીઓમાં અને શિયાળામાં નીચાણવાળા વિસ્તારોમાં સ્થળાંતર કરે છે. જ્યારે ચાંગપા લોકો લદ્દાખના ઠંડા અને ઊંચા પ્રદેશોમાં વસે છે. તેઓ યાક અને પશ્ચિમના બકરીઓ પાળે છે. તેમનું જીવન પશ્ચિમના ઊનના ઉત્પાદન પર આધારિત છે.
ત્રીજો પ્રશ્ન છે, તમારે 2-3 દિવસ માટે પ્રવાસ જવાનું છે. આ પ્રવાસ માટે તમે કયો સામાન સાથે લઈ લેશો તેની યાદી તમારે બનાવવાની છે. નમૂના રૂપ અહીંયા પ્રશ્નનો જવાબ મેં આપેલો છે. તમને જે આવડે જાતે લખવાનો પ્રયત્ન કરવાનો છે. તો પ્રવાસમાં લઈ જવા માટે નાસ્તો, બ્રશ, કોલગેટ, ટુવાલ, નેપકિન, બ્લેન્કેટ, કપડાં, તેલ, શેમ્પૂ, શૂઝ, કેમેરો વગેરે. ટૂંકમાં તમારે જે જરૂરી વસ્તુ હોય એ તમારી જરૂરિયાત મુજબ લેવાની છે. થોડી ઘણી દવાઓ પણ લેવી પડશે. ચોથું છે, ચાંગપા જાતિના લોકોની વિશેષતા જણાવો. તો તે પર્વતોમાં રહેતી જાતિ છે. ચાંગપા જાતિમાં લગભગ 5000 લોકો રહે છે. ચાંગપા જાતિના લોકો હંમેશા તેમના ઘેટા બકરા સાથે ફરતા રહે છે. તેનામાં જે કુટુંબ પાસે વધારે પશુઓ હોય તે કુટુંબ વધારે ધનવાન અને મહત્વ ગણાય છે. 5મો પ્રશ્ન છે, પશ્ચિમીના સાલ વિશે 3-4 વાક્યો લખો. જે પશ્ચિમીનું ઊન વધારે પ્રખ્યાત છે તેના વિશે લખવાનું છે. પશ્ચિમીના સાલ 6 સ્વેટર જેટલી ગરમી પૂરી પાડે છે. એટલે કે એક સ્વેટર હોય અને આપણું 6 સ્વેટર હોય એના બરાબર એ એક સ્વેટર થાય. આપણે 6 સ્વેટર પહેરીએ અને ઠંડી રોકાય એટલું એ એક સ્વેટર પહેરીને ઠંડી રોકે છે. એટલું એ મહત્વનું છે. ખૂબ કિંમતી છે. તે ખૂબ જ પાતળી પરંતુ ગરમ હોય છે. બકરામાંથી એકદમ સુવાળું પશ્ચિમીના ઊન ભેગું કરવામાં આવે છે. તે ખૂબ જ ઊંચે 5000 મીટર પર જોવા મળે છે. કાશ્મીરના વણાટકામ કરનારા આ સાલ હાથથી વણે છે અને લગભગ 250 કલાકના વણાટ બાદ તે પશ્ચિમીના સાલ તૈયાર થાય છે. ગૌરવ જાનીએ કરેલા પ્રવાસના રસ્તાનું ભારતના નકશામાં આલેખન કરો. તો અહીંયા જમ્મુ કાશ્મીરથી લેહ, ત્યારબાદ દિલ્હી, રાજસ્થાન, ગુજરાતમાં છેક અહીંયા નીચે સુધી દક્ષિણ ગુજરાત સુધી. તો આ એનો મેપ આપેલો છે. આટલું તેમણે પ્રવાસ કરેલો છે. પ્રશ્ન 8, ચિત્ર ઓળખી તેના વિશે ટૂંકી વિગત લખવાની છે. તો અહીંયા જે આ બોટ હાઉસ છે, બોટ હાઉસનું કામ શું છે? તો પાણીની અંદર આ ઘર આવેલું હોય છે. બોટ સ્વરૂપે ઘર આવેલું હોય છે. પાણીની અંદર જ હોય છે. તો આ પ્રકારના કાશ્મીર વિસ્તારમાં તેમજ કેરળના કેટલાક વિસ્તારોમાં આ પ્રકારના ઘર જોવા મળે છે, જેને હાઉસ બોટ કહે છે અને તે નૌકા વિહાર કરે છે. ફાયદો એ કે તમને એમ થયું કે મારે અહીંયા નથી રહેવું, તો પાણીની અંદર આ ચલાય હાઉસ બોટ અને બીજી જગ્યાએ પણ તમે જઈ શકો. હવે આ શિકારા છે. શિકારા એ જમ્મુ કાશ્મીરના દાર સરોવરમાં શિકારા જોવા મળે છે. પ્રવાસીઓ તેમાં બેસી નૌકા વિહારનો આનંદ માણે છે. આમાં ફક્ત નૌકા વિહાર કરવા માટે એટલે કે ફરવા માટે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે જ તેનો ઉપયોગ થાય છે. જ્યારે હાઉસ બોટની અંદર લોકો રહે છે એની અંદર બધી જ પ્રકારની વ્યવસ્થા હોય. હવે આ છે તંબુ. જે લેહ લદ્દાખના ઠંડા પ્રદેશોમાં આ પ્રકારના તંબુમાં લોકો રહે છે. ખૂબ ઠંડી હોવાના કારણે આવા ફરતા તંબુ બનાવી તેમાં રહે છે. અહીંયા તમે તેની અંદર રહ્યા, બહુ ઠંડી લાગી તો કોઈક બીજી જગ્યાએ પણ જઈને આ તંબુ અહીંથી ખોલી અને બધા સળિયા કે જે દોરીને બધું બાંધેલું હોય તે બધું લઈ અને વાળી અને પાછું બેગમાં મૂકીને બીજી જગ્યાએ જવાનું, પાછું ત્યાં તંબુ ઊભું કરવાનું, પાછું રહેવાનું શરૂ કરવાનું. હવે આ છે ભૂંગો. ભૂંગો એ છે રાજસ્થાનની અંદર જોવા મળે છે અથવા કચ્છની અંદર, કચ્છના રણ પ્રદેશની અંદર પણ આ ભૂંગો જોવા મળે છે. આ ભૂંગો છે એ આ આકારનું હોય છે અને કાચું મકાન હોય છે. તો આ પ્રકારના મકાનો ગુજરાતના કચ્છના રણ પ્રદેશ તેમજ રાજસ્થાનના રણ પ્રદેશમાં જોવા મળે છે. તેને બનાવવામાં માટે માટી અને ઘાસનો ઉપયોગ થાય છે. તો મિત્રો આશા રાખું કે આ વિડીયો છે તેનું સોલ્યુશન તમને સારી રીતે સમજાઈ ગયું હશે. દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા વિશ્વગુરુ એપ ઇન્સ્ટોલ કરો. તદ્દન ફ્રી છે. કોઈપણ પ્રકારનો ચાર્જ તમારે એપ્લિકેશન વાપરવાનો આપવાનો નથી. જે મિત્રો અગાઉથી એપ્લિકેશન વાપરે છે તેને એપ્લિકેશનનું વર્ઝન અપડેટ કરી દેવા વિનંતી છે. અપડેટેડ વર્ઝનની અંદર ઘણા બધા નવા ફીચર્સ તમને મળી રહેશે. ફરી મળીશું આગળના વિડીયોમાં. ત્યાં સુધી આવજો.